નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ભારતમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી છે અને હવે ખાસ કરીને કેસોમાં પણ વધારો થયો છે, મૃત્યુના આંકડાઓમાં પણ વધારો થયો છે। ખાસ સાવચેત રહેજો। દેશની અંદર એટલે કે મિત્રો ભારત દેશની અંદર કોરોનાના નવા 58 કેસો નોંધાયા, જેમાં મુંબઈની અંદર મિત્રો બે દર્દીઓના મોત પણ નિપજ્યા છે। જી હા મિત્રો, વૈશ્વિક સ્તરે અત્યારે ફરી એકવાર કોરોનાએ ભરડો લીધો છે। સિંગાપોરમાં તો 14,000 કેસો નોંધાયા છે, તેની વચ્ચે ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે। 58 કેસો નોંધાયા છે, 2 લોકોના મૃત્યુ થયા છે। ભવિષ્યમાં મિત્રો હવે થોડાક જ દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ એલર્ટ મોડમાં ટૂંક સમયની ગાઈડલાઈન પણ જાહેર થશે તેવી સંભાવના છે, કારણ કે મિત્રો હોંગકોંગ અને સિંગાપોરની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। આ દરમિયાન મિત્રો ભારતમાં પણ કોરોનાની ફરી એકવાર પગ પેસારો થઈ ચૂક્યો છે। ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધારે કેસો નોંધાયા છે, જ્યાં 58 કેસ સમગ્ર ભારતમાં નોંધાયા અને 2 લોકોના મૃત્યુ થવાથી અત્યારે હાલ દેશભરમાં હડકંપ મચી ગયો છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો। ખાસ કરીને આખું ગુજરાત સાવધાન, નવા નિયમોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી। મિત્રો ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી હતી। તેમણે મિત્રો જણાવ્યું હતું કે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર યુસીસીના કાયદા જે છે તે લાગુ કરવામાં આવશે। હવે મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે યુસીસીનો કાયદો જે છે તે મોટી ઉલટફેર લાવી શકે, કારણ કે આ કાયદો લાગુ થયા બાદ સમગ્ર ગુજરાત રાજ્યના કાયદાઓ ફરી જશે। બધા લોકો જે છે તેને સમાન દરજ્જો આપતો મિત્રો આ યુસીસી નો કાયદો છે। શું ફેરફાર થશે તે પણ આગળ તમને જણાવીએ, પણ તેના પહેલા જણાવી દઈએ કે વિધાનસભામાં કાયદા વિભાગના બજેટ ઉપર વાતચીત થઈ રહી હતી, ત્યારે ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું કે યુસીસી ને લાગુ કરવાનો હેતુ જે છે તે બધા નાગરિકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવાનો છે। એટલે કે આ કાયદો રજૂ થયા બાદ ગુજરાતનો દરેક નાગરિક જે છે તે મિત્રો સમાન કાયદો ધરાવશે। હવે મિત્રો આ યુસીસી નો કાયદો લાગુ થયા બાદ કયા મોટા ફેરફારો થશે તેના ઉપર પણ મિત્રો એક નજર મારી લઈએ તો ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી ના નિયમો લાગુ થવાથી ગુજરાતમાં શું ફેરફારો થશે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મોટો ફેરફાર એ થશે કે લગ્ન જે છે તે મિત્રો ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે। એટલે કે જે પણ વ્યક્તિઓના લગ્ન થતા હોય તો તેમને ફરજિયાતપણે ચોપડાની અંદર રજીસ્ટર કરાવવા પડશે। ગ્રામ્ય સ્તરે નોંધણીની સુવિધાઓ જે છે તે ઉપલબ્ધ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો કોઈ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે। એટલે કે અત્યારે મિત્રો જુદા જુદા જાતિ અને જુદા જુદા ધર્મમાં અલગ અલગ જે છે તે છૂટાછેડાના રિવાજો હોય છે, પરંતુ આ કાયદો લાગુ થયા બાદ જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં રાખવામાં આવશે નહીં। દરેક લોકો માટે સમાન જ નિયમ બનાવવામાં આવશે। લોકો તેમના અંગત કાયદા દ્વારા બાબતોનું સમાધાન કરે છે। તેની સાથે મિત્રો બીજો એક મોટો ફેરફાર એ થશે કે પોલીગેમી અથવા તો બહુપત્નીત્વ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે। એટલે કે કેટલાક ધર્મની અંદર મિત્રો એક કરતા વધારે પત્ની લોકો રાખતા હોય છે, પરંતુ આ કાયદો રજૂ થયા બાદ બહુપત્નીત્વ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે। છોકરીઓની લગ્નની ઉંમર પણ ફરજિયાત 18 વર્ષ કરવામાં આવશે, પછી તે કોઈ પણ ધર્મ, જાતિ કે સંપ્રદાયની હોય। તેની સાથે મિત્રો એક મોટો ફેરફાર એ પણ થશે કે હલાલા અને ઈદતની મિત્રો જે કંઈ પણ પ્રથા ચાલુ આવી છે તેને પણ રોકવામાં આવશે। અને એક સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે બહેનો અને ભાઈઓને સમાન હક અને સમાન ભાગ મળશે। એટલે કે પિતાની જે મિત્રો મિલકત છે તેમાં જેટલો ભાગ પુત્રોને મળશે તેટલો જ ભાગ જે છે તે પુત્રીઓને એટલે કે ભાઈ અને બહેનને બંનેને સરખા જે છે તે મિત્રો ભાગ આપવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને શું ખરેખર ખેડૂતોના દેવા ક્યારેય માફ થશે કે નહીં? મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને નવા આંકડાઓ સામે આવ્યા છે, તેના ઉપર એક નજર મારવી જરૂરી છે। ધ્યાનથી મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી, ક્ષેત્રીય, ગ્રામીણ બેંકો અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે। મિત્રો આંકડો ખૂબ જ મોટો છે, પરંતુ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ખાસ કરીને 3 પ્રકારની બેંકમાંથી થઈને કુલ 55.77 લાખ જેટલા ખાતાની અંદર ખેડૂતોએ આ ધિરાણ અપાયેલું છે। એટલે કે મિત્રો આ ખૂબ જ મોટા આંકડા છે। અત્યારે ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં લોન લઈ રહ્યા છે, દેવા લઈ રહ્યા છે। દેવાનું ભારણ મિત્રો ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે, પરંતુ લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી જે છે તે આપવામાં આવી હતી। ત્યારે મિત્રો ખેડૂતોને એક આશા છે કે દેવા માફી થશે કે નહીં, કારણ કે મિત્રો ઝારખંડની અંદર અને તેલંગાણાની અંદર 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને પણ
પણ મિત્રો એક આશા છે કે ગુજરાતમાં પણ દેવા માફી કરવામાં આવશે. તો મિત્રો આ અંગે ઓફિશિયલી હજુ સુધી કોઈ મોટી જાહેરાત કે ચર્ચાઓ કરવામાં આવી નથી. જ્યારે પણ મિત્રો આ અંગે કોઈ પણ ચુકાદો કે ફેસલો આવશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ખાસ કરીને ફરી એકવાર વેકેશનનો માહોલ જોવા મળશે. દુઃખદ સમાચાર આવી રહ્યા છે મિત્રો. મંદીનો માહોલ અત્યારે સમગ્ર ગુજરાતમાં છવાયેલો છે. તેને લઈને હીરા ઉદ્યોગમાં મિત્રો આગામી 19મી તારીખથી એટલે કે 19 મે થી લઈને ઉનાળુ વેકેશનની ફરી એકવાર જાહેરાત કરવામાં આવી શકે તેવા સમાચાર આવી રહ્યા છે. 7 થી લઈને મિત્રો 15 દિવસનો આ ઉનાળાના વેકેશનની શક્યતાઓ જે છે તે અત્યારે બની રહેશે. આ વખતે મિત્રો ખાસ કરીને તમને માહિતી આપી દઈએ તો જોબ વર્ક કરતી કંપનીઓમાં વેકેશન આપવામાં આવશે. એટલે કે જે પણ લોકો ઓફિસોની અંદર નોકરી કરે છે હીરા ઉદ્યોગની અંદર તેવા લોકોને વેકેશન આપવામાં આવી શકે. જેના કારણે મિત્રો રત્ન કલાકારોને ઘણી માઠી અસર પડશે કારણ કે પગાર બંધ થઈ જશે તેવું મિત્રો જાણીતા હીરા ઉદ્યોગકારે જણાવ્યું હતું. હીરા ઉદ્યોગમાં મિત્રો મંદીનો માહોલ જે છે તે છેલ્લા 2.5 વર્ષથી ચાલી આવ્યો છે અને હજુ પણ મિત્રો કોઈ પણ તેજી જોવા મળી નથી. મંદી વચ્ચે હવે મિત્રો બીજું વેકેશન ઉનાળાનું જે છે તે આવશે 7 થી 15 દિવસનું તેવા પણ સમાચાર જે છે તે મિત્રો સામે આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાતો કરવામાં આવી. એટલે કે મિત્રો સરકાર તરફથી જે મફત સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે તેને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો માહિતી આપવામાં આવી છે કે જો મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી એટલે કે સરકાર તરફથી જે મફત રાશન, મફત પૈસા અથવા તો કોઈ પણ મફતની યોજનાઓ ચલાવવામાં આવે છે ત્યારે મિત્રો ચૂંટણી જ્યારે આવે છે ત્યારે આ પ્રકારની કોઈ પણ રાજકીય પાર્ટી હોય તે મિત્રો ખાસ કરીને લોકોને મફત વસ્તુ આપીને વોટની લાલચે મિત્રો મફતની જાહેરાતો કરતી હોય છે. ત્યારે મિત્રો તેને લઈને ખાસ કરીને જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો જે છે તે કામ કરવા તૈયાર નથી અને મફત યોજનાઓની લાલચે બેઠા રહેશે. તેમને મિત્રો મફત રાશન મળી રહ્યું છે તેમ મિત્રો કોઈ કામ કર્યા વિના જો મિત્રો રાશન મળતું હોય તો મિત્રો કામે કોણ જાય તેવા પણ ખાસ કરીને ઘણા બધા ચર્ચાઓ અને નિર્ણયો જે છે તે સામે આવ્યા છે. તો મિત્રો તમારું શું માનવું છે? સરકાર તરફ જે મફત સહાય, મફત યોજનાઓ ચલાવવામાં આવે છે તે શરૂ રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં આવી શકે મોટી નવાજોની. મિત્રો વાતાવરણ અને હવામાન વિભાગની આગાહી કરતા અંબાલાલ પટેલે નવી આગાહી મૂકી દીધી છે રાજકારણને લઈને. હવામાન નિષ્ણાંત મિત્રો અંબાલાલ પટેલે રાજકીય મોરચા અંગે એક મહત્વપૂર્ણ અનુમાન આપ્યું અને જણાવ્યું કે આગામી ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે 2 મહિના બાદ દરમિયાન મિત્રો જે છે તે કેન્દ્રીય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા દર્શાવી છે. એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર રાજકીય ગતિવિધિઓ જોવા મળશે. રાજકારણ માં કઈ નવી ઉથલ પાથલ થઈ શકે તેવી આગાહી જે છે તે અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો અંબાલાલની આગાહી મોટા પાયે સાચી પડતી હોય છે. તમને જણાવી દઈએ તો હવામાનની સાથે તેમણે એક મિત્રો આગાહી જે છે તે ખાસ કરીને જે કાશ્મીરમાં હમણાં હુમલો થયો તેના વિશે પણ તેમણે 15 દિવસ પહેલા કરી હતી અને માત્ર તેમના આગાહીના 15 દિવસની અંદર જ કાશ્મીરમાં મિત્રો જે છે તે આતંકીઓનો હુમલો પણ થયો હતો. તો ફરી એકવાર મિત્રો હવે અંબાલાલની આગાહી સાચી પડશે કે નહીં તે ખાસ જોવાનું રહ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગુજરાતની મહિલાઓ માટે સરકારે આપી નવી યોજના. મિત્રો ગુજરાતની મહિલાઓ જે છે તે હવે આગળ વધી શકે તે માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની સહાય યોજના ચલાવી રહી છે. ખાસ કરીને મિત્રો પુરુષો જે છે તે વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. મહિલાઓનો પણ વિકાસ થાય, મહિલાઓ પણ ધંધા ક્ષેત્રે આગળ વધી શકે તે માટે સરકાર તરફથી મહિલા સ્વાવલંબન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે પણ આપવાની વ્યવસ્થા છે અને આ યોજનાની અંદર 300 પ્રકારના જુદા જુદા વિવિધ ધંધાઓ, વ્યવસાયો મહિલા શરૂ કરી શકે. જેમ કે બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલાની બનાવટો કરીને વહેંચવી, અથાણું વહેંચવું, અગરબત્તી બનાવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું કે દૂધની કોઈ પણ મિત્રો મીઠાઈ બનાવીને વહેંચવી. આ દરેકે દરેક પ્રકારનામાંથી કોઈ પણ ધંધા તમારે શરૂ કરવા હોય, કોઈ પણ વ્યવસાય શરૂ કરવો હોય તો તેમના માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની લોન વ્યવસ્થા કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને હવે લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગો તહેવારો અનુસાર ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. મિત્રો રાજ્યભરમાં દિવસે ને દિવસે ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે. હવાનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે. તે જોતા ધ્વનિ પ્રદૂષણને અંકુશ લાવવા માટે જનતાના જીવન ધોરણ ગુણવત્તાની સારી લોકો માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ડીજે અને અન્ય યંત્રોનો અવાજને અંકુશમાં રાખવા ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તંત્રએ મિત્રો જિલ્લાને 4 વિભાગમાં વહેંચ્યા છે. આ વિભાગોમાં
વિસ્તારોમાં ઔદ્યોગિક, વ્યાપારિક, રહેણાંક અને શાંતિ વિસ્તારોનો સમાવેશ થયેલો છે. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી જે છે તે નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં જ લાઉડ સ્પીકર કે ડીજે વગાડી શકાશે. રાત્રે 10 વાગ્યા પછીથી લઈને સવારના 6 વાગ્યા સુધી કોઈ પણ ડીજે વગાડવામાં નહીં આવે, કારણ કે ડીજેના કારણે, વધારે અવાજના કારણે લોકોનું જીવન જે છે તે મિત્રો ખોરવાઈ રહ્યું છે તેવું મિત્રો ખેડા જિલ્લાના આજે મિત્રો ખાસ કરીને જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં કહેવામાં આવ્યું, અને આ માત્ર મિત્રો ખેડા જિલ્લા સુધી જે છે તે સીમિત રાખવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને સાવધાન થઈ જજો. ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વધારવામાં આવી, હાઈ એલર્ટ આપવામાં આવ્યું. મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે સુરક્ષામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કારણ કે મિત્રો તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાં પાકિસ્તાન જે છે તે ખૂબ જ ત્યાંથી નજીક થાય છે, અને ગુજરાતના દરિયાકાંઠે જે છે તે ખાસ કરીને કેટલીક શંકા થાય તેવી પ્રવૃત્તિઓ જોવા મળી હતી. તેને લઈને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ એલર્ટને લઈને મિત્રો તમામ માછીમારોને તાત્કાલિક તેમની બોટો જે છે તે પાછી લઈ આવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો, એટલે કે માછીમારોને જે છે તે પરત બોલાવી લેવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાંથી મિત્રો માહિતી મળી હતી, તંત્ર દ્વારા સાવચેતી રાખવામાં કહેવામાં આવ્યું હતું, કારણ કે માછીમારોની બોટોને પણ તાત્કાલિક પાછી બોલાવવાનો નિર્ણય કર્યો હતો, અને પછી મિત્રો મોટાભાગના માછીમારો પોતાની બોટો સાથે પાછા પણ ફર્યા, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાની અંદર જે છે તે ખાસ કરીને કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. પાકિસ્તાન ભારત વચ્ચે જે અત્યારે ઘર્ષણો ચાલી રહ્યા છે તેને લઈને મિત્રો ખાસ કરીને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો અને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું, અને માછીમારોને પણ મિત્રો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો વાવાઝોડા અને વરસાદને લઈને નવી આગાહી. આગામી 10 દિવસ ગુજરાત માટે ભારે રહેશે. જે હા મિત્રો શક્તિ વાવાઝોડું આજે કેટલું આગળ આવ્યું તેના વિશે પણ વાત કરીએ, અને આજરોજ જે નવી આગાહી સામે આવી તેના વિશે પણ વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર 20 તારીખથી વાતાવરણ પલટાવવા જઈ રહ્યું છે. તો કોઈ ખોટા વહેમમાં રહેતા નહીં, અગાઉથી તૈયારીઓ હાથ ધરી દેજો, કારણ કે મિત્રો જે પ્રમાણે માહિતી મળી રહી છે તે અનુસાર જુદા જુદા નિષ્ણાંતોએ આગાહીઓ કરી છે, અને નિષ્ણાંતોને એવું માનવું છે કે ગુજરાતની અંદર ખાસ કરીને 22 થી 25 તારીખ આસપાસ 15 ઇંચના વરસાદો જોવા મળી શકે. માત્ર ગુજરાતમાં જ નહીં, ગુજરાત સહિતના અન્ય રાજ્યોની અંદર પણ ભારત દેશમાં 15 ઇંચના વરસાદો પડે તેવી શક્યતા છે, કારણ કે શક્તિ નામનું ખુખાર વાવાઝોડું જે છે તે ખાસ કરીને અરબ સાગરની અંદર બની રહ્યું છે. અરબી સમુદ્રમાં મિત્રો શક્તિ વાવાઝોડું જે છે તે 22 તારીખે બનતું દેખાઈ રહ્યું છે, અને 25 તારીખ ઉપર જે છે તે ગુજરાતની એકદમ નજીક આવતું દેખાઈ રહ્યું છે, અને ખાસ કરીને ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ ઉપરથી 29 તારીખની અંદર જે છે તે આ વાવાઝોડું પસાર થતું દેખાઈ રહ્યું છે, જેથી ગુજરાતમાં જે બીપરજોય વાવાઝોડાની સ્થિતિ બની હતી 2023ની અંદર તેવું વાતાવરણ ફરી એકવાર હવે આગામી 5 થી 10 દિવસમાં જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વાત કરીએ તો મોટા સમાચાર આવી રહ્યા છે. શું ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જોવા મળશે? મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને પાકિસ્તાન તરફથી એવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી કે 18 મે સુધી જ યુદ્ધ વિરામ રાખવામાં આવશે તેવી મિત્રો સ્ટેટમેન્ટ જે છે તે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ ભારતીય સેનાએ મોટી સ્પષ્ટતા કરતા જણાવી દીધું છે ભવિષ્યમાં હવે શું થશે તેને લઈને પણ મોટું એલાન હવે કરી દેવામાં આવ્યું છે. તમને મિત્રો વાત કરીએ તો ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી કે 12 મેના રોજ બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત કરવામાં આવી હતી અને યુદ્ધ વિરામનો ફેસલો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાસ કરીને કોઈ પણ મોટી તારીખ, જે કંઈ પણ મિત્રો તારીખ વિશે પાકિસ્તાન અત્યારે વાત કરી રહ્યું છે કે માત્ર 18 તારીખ સુધી જ યુદ્ધ વિરામ હતું, તો આવી કોઈ પણ તારીખ વિશે જે છે તે નક્કી કરવામાં આવી નહોતી તેવું ભારતીય આર્મી દ્વારા કહેવામાં આવ્યું. એનો અર્થ મિત્રો એ થયો કે અનિશ્ચિત સમય માટે યુદ્ધ વિરામ થયું હતું, કોઈ પાકી સમય મર્યાદા તેમાં કોઈ નક્કી કરવામાં આવી ન હતી, જેથી મિત્રો પાકિસ્તાન વચ્ચે જે અત્યારે યુદ્ધ વિરામ ચાલી રહ્યું છે અને પાકિસ્તાને જણાવ્યું કે માત્ર 18 મે સુધી જ યુદ્ધ વિરામ છે, તે વાતને મિત્રો ભારતીય સેના દ્વારા નકારવામાં આવી અને જણાવવામાં આવ્યું કે કોઈ પણ ખાસ સ્પષ્ટ તારીખ જે છે તેના વિશે ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. અનિશ્ચિત એટલે કે કોઈ પણ મિત્રો પાકી ગેરંટી વગરનું જે છે તે ખાસ કરીને આ યુદ્ધ વિરામ હતું, એટલે કે ક્યાં સુધી આ યુદ્ધ વિરામ રહેશે તેને લઈને કોઈ પણ વાતચીત કરવામાં આવી ન હતી. તો હવે મિત્રો સવાલ એ રહ્યો કે ભવિષ્યમાં આગળ હવે શું જોવા મળશે, તો તેને લઈને મિત્રો ભારતીય આર્મી અને ભારતીય સેના દ્વારા જે કંઈ પણ જાહેરાત કરવામાં આવશે તે મિત્રો અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું.
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખાસ કરીને ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે, જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ભવિષ્યની અંદર લાખો લોકોની નોકરીઓમાં જે છે તે ખાસ કરીને ગુમાવવાનું શરૂઆત થઈ શકે, કારણ કે એઆઈ અને ટેકનોલોજી હવે મોટા પાયે ક્રાંતિ લાવશે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો બિલ ગેટ્સ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે જો તમે બિલ ગેટ્સને ના જાણતા હોય તો જણાવી દઈએ મિત્રો, અત્યારે દુનિયામાં સૌથી વધારે પૈસાની રકમ ધરાવતો જે માણસ છે તે મિત્રો અત્યારે હાલ બિલ ગેટ્સ છે. અને મિત્રો બિલ ગેટ્સે જે છે તે ભવિષ્ય માટે મોટો ખતરો જાહેર કર્યો છે, કારણ કે મિત્રો તેમણે એવું પણ જણાવી દીધું છે કે ખાસ કરીને ભવિષ્યની અંદર એઆઈ જે છે તે મોટા પાયે ક્રાંતિ લાવશે અને એઆઈને કારણે લાખો લોકો જે છે તે નોકરીઓ ગુમાવી શકે. સૌથી ધનિક મિત્રો બિલ ગેટ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આગામી 10 વર્ષમાં એઆઈ એટલું મોટા પાયે ક્રાંતિ લાવશે કે ખાસ કરીને મોટા ભાગની વસ્તુઓ માટે માણસોની જરૂર રહેશે નહીં. એટલે કે મિત્રો અત્યારે જે માણસો કામ કરી રહ્યા છે તે મિત્રો મશીન અને રોબોટિક્સ દ્વારા થવા લાગશે. ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને રોબોટ જે છે તે ખેતરમાં કામ કરતું પણ દેખાય છે, રસોઈ બનાવતું પણ દેખાય છે ખાસ કરીને, અને જે કંઈ પણ મિત્રો કામ માણસ કરી શકે છે આ દરેક કામ જે છે તે એક રોબોટ કરતું દેખાઈ રહ્યું છે. તો આવનારા 10 વર્ષની અંદર માણસ જે કામ કરી રહ્યું છે તે મોટા ભાગનું રોબોટ્સ અને આ ટેકનોલોજી દ્વારા થશે, તેને લઈને લાખો લોકો જે છે તે નોકરી પણ ગુમાવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. રાજ્યમાં હવે કમોસમી વરસાદને કારણે જે કે પણ ખેડૂતોના પાક બરબાદ થયા છે તેને લઈને કૃષિ મંત્રી દ્વારા મોટી ખુશખબર ખેડૂતોને હવે આપવામાં આવી. મિત્રો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જુનાગઢ ખાતે પાકને થયેલા નુકસાન અંગે કહ્યું કે સરકારે હવે સર્વેની કામગીરી હાથ ધરી છે. વરસાદના કારણે જે કે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેના ઉપર સહાય આપવા ઉપર નિર્ણય લેવામાં આવશે. સાથે જ મિત્રો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે ખેડૂતોને નુકસાની નહીં જાય તેવી પણ હૈયાધારણા આપી, એટલે કે ખેડૂતોને જે કંઈ પણ નુકસાન થયું છે તેમાં કોઈ નુકસાની જશે નહીં. સરકાર જે છે તે યોગ્ય વળતર ખેડૂતો સુધી પહોંચાડશે. તો જે કંઈ પણ ખેડૂત ભાઈઓને નુકસાની ગઈ હોય, હમણાં મિત્રો 10 દિવસ પહેલા જે કમોસમી માવઠાઓ નોંધાયા, વાવાઝોડા નોંધાયા, તે લઈને ખેડૂતોને જે કંઈ પણ નુકસાન ગયું હોય તેનું પૂરેપૂરું વળતર જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે અને સર્વેની કામગીરી પણ હવે શરૂ થઈ ગઈ છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખાસ કરીને ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયા સુધીની જે છે તે સહાય હવે આપવામાં આવશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના જે છે તે ખાસ કરીને એવા લોકો માટે છે કે જે પોતાનું ગુજરાન પણ ચલાવી શકતા ના હોય અને ગરીબ વર્ગના લોકો હોય. તો આવા લોકોને મિત્રો સરકાર જે છે તે ખાસ કરીને હવે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઘરઘંટી સહાય યોજના જે ચાલે છે તેની અંદર 20,000 થી 15,000 રૂપિયાની સહાય આપશે ઘરઘંટી ખરીદવા માટે. હવે મિત્રો ત્યાર પછી એવા લોકો કે જેમની પાસે કોઈ પણ પોતાનો રોજગાર નથી તેવા લોકો આ ઘરઘંટીથી ખરીદીને ત્યારબાદ મિત્રો લોટ વેચીને પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ ઘંટીની મદદથી જે છે તે પોતાનો રોજગાર મેળવી શકે તે માટે સરકાર જે છે તે 20,000 રૂપિયા સુધીની સહાય આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર કે નહીં. મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને ઘણા બધા ગુજરાત સિવાયના અન્ય રાજ્યો છે કે જ્યાં ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં મળી રહ્યા છે અને ગુજરાતમાં અત્યારે હાલ ગેસ સિલિન્ડરની કિંમત જે છે તે 850 રૂપિયા છે. ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં જ્યારે બજેટ રજૂ થયું ત્યારે કોંગ્રેસના અમિત ચાવડાએ પ્રશ્નો પૂછ્યા હતા કે શું ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ 500 રૂપિયામાં ભાજપ સરકાર ગેસ આપશે. તો તેના જવાબમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો. ભીખુસિંહ પરમારે મિત્રો જણાવ્યું હતું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર વિચારણા કરશે. તો જો મિત્રો ભવિષ્યમાં અંગે કોઈ પણ નિર્ણય આવશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને હવે તમારી દરેક ફરિયાદ નરેન્દ્ર મોદી સુધી પહોંચશે. જ્યાં મિત્રો ખાસ કરીને નાગરિકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો તમારું કોઈ પણ કામ જે છે તે સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા મિત્રો જો તમને કોઈ પણ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો લાભ નથી મળતો અથવા તમને કોઈ પણ સરકારી કામકાજને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેનું હવે સમાધાન લાવવામાં આવશે અને તેના માટે તમે ફરિયાદ સીધી નરેન્દ્ર મોદીના કેબિનેટ સુધી મોકલી શકશો. ભારત સરકારની મિત્રો સુવિધાથી હવે તમારું મિત્રો પેન્ડિંગ કામ જે છે તે ઝડપથી પૂરું થવાનું છે, કારણ કે તમારી ફરિયાદ હવે સીધા વડાપ્રધાન સુધી પહોંચશે. આ માટે મિત્રો તમારે શું કરવાનું રહેશે તે પણ જણાવી દઈએ તો ખાસ કરીને www.pradhanmantriindia.government નામની જે વેબસાઇટ છે મિત્રો, ઓફિશિયલ સત્તાવાર વેબસાઇટ, તેના ઉપર મિત્રો તમારે જવાનું છે અને ત્યાં મિત્રો જઈને જે છે તે ખાસ કરીને કમ્પ્લેન્ટ એટલે કે ફરિયાદ વિભાગમાં જઈને તમારી જે કંઈ પણ ફરિયાદ હશે તે મિત્રો તમે નોંધાવી શકશો અને આ ફરિયાદ સીધી જે છે તે નરેન્દ્ર મોદીના કાર્યાલય સુધી પહોંચશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વાહન ચાલકો ધ્યાન આપે, હવે ગાડી ઉપર લગાવવું પડશે નવું સ્ટીકર. મિત્રો વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જે છે તે હવે ફરજિયાત જરૂરી બની ગયું છે. જો મિત્રો તમે તે સ્ટીકર લગાડશો નહીં તો 5,000 રૂપિયા સુધીનો પણ દંડ થઈ શકે. એટલું જ નહીં, દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે. સ્ટીકર વગરના આવા વાહનોને મિત્રો પીયુસીનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. અને આ એક સ્ટીકર જે છે મિત્રો તે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ ઉપર ચાલે છે. એટલે કે મિત્રો તમારું વાહન જે છે તે પેટ્રોલ ઉપર ચાલે છે કે ડીઝલ ઉપર, તેને લગતું એક સ્ટીકર મિત્રો લગાડવાનું રહેશે. તેને મિત્રો કલર કોડેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. અને હવે દિલ્હીમાં મિત્રો વાહનો ઉપર આ સ્ટીકર લગાવવું ફરજિયાત છે. જો મિત્રો દિલ્હીની અંદર આ સ્ટીકર લગાવેલ હશે નહીં તો વાહન ચાલકો જે છે તેમને 5,000 સુધીનો દંડ લાદવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. ખાસ કરીને બાળકોના આધાર કાર્ડને લઈને નવા સમાચાર સામે આવ્યા. મિત્રો તમને જણાવી દઉં કે જો તમારી ઘરે જે છે તે 5 અને 15 વર્ષના વચ્ચેના કોઈ પણ બાળકો હોય તો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળી લેજો. મિત્રો હવે બાળકોના આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે. કારણ કે મિત્રો આધાર કાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે. બાળકોનું શાળામાં એડમિશન લેવાથી લઈને બેંકમાં ખાતું ખોલાવવું હોય કે કોઈ પણ કામ કરાવવું હોય, દરેક બાબતમાં મિત્રો આધાર કાર્ડ જરૂરી રહેશે. તો જ્યારે તમારું બાળક 5 વર્ષનું થાય અને ત્યારબાદ જ્યારે 15 વર્ષનું થાય ત્યારે તમારે આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ બદલવા જરૂરી અને ફરજિયાત કરવામાં આવ્યા છે. તેની અંદર તમારે બાળકોના ફોટોગ્રાફ અને સિગ્નેચર જે છે તે બદલવાની રહેશે, ફિંગરપ્રિન્ટ બદલવાની રહેશે, જેથી કરીને ભવિષ્યમાં આધાર કાર્ડ જે છે તે માન્ય રહે.